સગીરાનું અપહરણ કરી હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા. પ્રેમ સંબંધ થતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ખોખરામાં રહેતી 14 વર્ષની સગીરા નરોડાના યુવક સાથે સોશિયલ મીડિયાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને અપહરણ કરીને હોટલમાં લઈ જઈને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેથી સગીરા સગર્ભા બની હતી. આ ઘટના અંગે ખોખરા પોલીસે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શારીરિક ફેરફારની માતાની શંકા જતા દીકરીએ કબૂલાત કરી. 6 માસના ગર્ભનો ભાંડો ફૂટ્યો. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ખોખરામાં 40 વર્ષની મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા હિતેશ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની 14 વર્ષની દીકરીને આરોપી સાથે ઇન્સ્ટાગ્રામથી મિત્રતા થઈ હતી. બાદમાં ફોન ઉપર વાતચીત કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. ત્યારબાદ યુવક સગીરાનું અપહરણ કરીને વસ્ત્રાલ ખાતેની હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે તાજેતરમાં સગીરાના શરીરમાં ફેરફાર દેખાતા માતાએ પૂછપરછ કરતા દીકરીએ સમગ્ર હકીકતની જાણ કરતા સગીરાને 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ખોખરા પોલીસે આરોપી સામે પોક્સો અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.